ખેડા જિલ્લાના નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ સંતરામ મંદિરે આજે પોષી પૂનમ નિમિત્તે પરંપરાગત બોર ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે। આ પરંપરામાં સહભાગી થવા ગુજરાતભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ નડિયાદ ઉમટી પડ્યા હતા। રાજ્યભરમાંથી વેપારીઓ હજારો મણ બોર લઈને મોડી રાતથી જ મંદિરના દ્વારે પહોંચી ગયા હતા, જ્યાં ભક્તો બોરની ખરીદી કરી મંદિર પરિસરમાં ઉછાળવામાં આવ્યા। આ ઉત્સવ સાથે એક વિશેષ માનતા જોડાયેલી છે, જે નવજાત શિશુઓ બોલી શકતા ન હોય અથવા જેમના વાણીનો વિકાસ ન થયો હોય તેવા બાળકોના માતા પિતા અહીં બોર ઉછાળવાની માનતા રાખે છે। શ્રદ્ધાળુઓ યથાશક્તિ બોર ઉછાળી પોતાની માનતા પૂર્ણ કરે છે। 200 વર્ષ જૂની માન્યતાઓ છે કે જે છોકરા બોલતા ના હોય એના માટે બોર ઉછાળે તો છોકરા બોલતા થાય છે। આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે અને અમે પણ મારી ગ્રાન્ડ ડોટર માટે બોરા ઉછાળવા અત્યારે આવ્યો છું મંદિરમાં। હું તો લગભગ મારી ડોટર 3 વર્ષથી પણ વર્ષોથી અમે મંદિરમાં તો આવીએ જ છીએ પૂનમના દિવસે। ઘણા વર્ષોથી મને 65 થયા એટલે વર્ષોથી આવીએ છીએ અને પૂનમે બધી જ પબ્લિક બહારથી આજુબાજુના ગુજરાતના તમામ ગામોમાંથી સિટીમાંથી પબ્લિક અહીંયા આવે છે છોકરાને બોલતા કરવા માટેની બાધા રાખીને। જે પોષી પૂનમ છે, આખા વર્ષમાં એક વખત પૂનમના દિવસે અહીંયા બોર ઉછાળવામાં આવે છે। જેનું બાળક બોલતું ના હોય કે તોતડું બોલતું હોય તો શ્રદ્ધાથી તમે બોર ઉછાળો તો તમારું બાળક કમ્પ્લીટ રીતે બોલતું થઈ જાય છે। કેટલા વર્ષથી આવો? અમે તો આ પહેલી વખત જ આવ્યા છે, પણ આનો અમે મારા છોકરો 2 વર્ષ થયું તો બોલતો નહોતો, તો 2 વર્ષ મેં અહીંયા માનતા કરી કે હું 2 કિલો બોર ઉછાળીશ, તો મારો છોકરો સરસ મજાનું બોલતા શીખી ગયો છે।